પણ દૂધના સફેદ ધંધાની અંદર ભાજપે જે કાળા કારનામા ચાલુ કર્યા છે એને બહુ લાંબી લડાઈ આપવી પડશે દોસ્તો. તમારે કમર કસી લેવાની છે, મુઠ્ઠી ભીંચી લેવાની છે અને નક્કી કરવાનું છે કે હવે વિસાવદર વાળી થઈને રહેશે. દોસ્તો મિત્રો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મુદ્દો અત્યંત ગંભીર છે. સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી છોડાવવાની જવાબદારી આપણા બધાની છે. તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો, અમૂલની દૂધની થેલીનો ભાવ વધે, અમૂલ ગોલ્ડ, અમૂલ ટી સ્પેશિયલ, અમૂલ પલાણું, ચોકલેટનો ભાવ વધે, કેન્ડીનો ભાવ વધે, ખાણદાણનો ભાવ વધે, બધી જ બાજુથી ભાવ વધે, પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી. શું કામ? કેમ કે વચેટિયા ખાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ યાદ કરીએ આપણે અને આપણો આત્મા જગાડીએ કે ક્યાંક મારી તો ભૂલ નથી ને, મારો આત્મા નથી સૂઈ ગયો ને. મનને ઢંઢોળીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે માખણ ભરવા જતા ત્યારે પેલું ગીત સાંભળ્યું છે, અમે મૈયારા કંસ રાજાના અમે કોઈને ન દઈએ દાણ. વચ્ચેથી દાણ ચોરી થઈ જતી હતી અને પેલા કહેતા હતા કે ભાઈ અમે દાણ ન દઈએ કોઈને. આ દાણ ચોરો અત્યારે સહકારી ક્ષેત્રમાં ઉતર્યા છે અને ચારે બાજુથી ચોરી કરે છે ભાજપના માણસો. એને રોકવા માટે ખેડૂતોએ જાગવાનું છે, પશુપાલકોએ પોતાનો આત્મા જગાડવાનો છે અને પોતાનું મન જાગે તો હાથમાં હાવણો પકડી અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને વાળીને સાફ કરવા માટે આપણે બધાએ ઉપર આવવાનું. દોસ્તો